ગણેશ વિસર્જન યાત્રા 2025ની અંદર ખાસ કરીને ગોધરાની ગણેશ વિસર્જન યાત્રા જે વિશ્વ કક્ષાએ ખૂબ જ પ્રસિદ્ધ છે અને સમગ્ર વિશ્વનું ધ્યાન અહીંયા હોય છે. આજે આપણી સાથે જોડાયા છે સુરેશભાઈ દેરાઈ. સુરેશભાઈ એટલે આમ જોવા જઈએ તો એક ઉદ્યોગ જગતની અંદર મોટું નામ, પ્રેસિડેન્ટ ગ્રુપ જેમને સ્થાપના કરી, જે પ્રેસિડેન્ટ નામ આજે કદાચ કોઈને કહેવાની જરૂર નથી, નાના નાના છોકરાઓને પણ ખબર હોય છે. તો સુરેશભાઈ, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ. ગયા વર્ષે આપણે વાતો કરી હતી ઘણી બધી, અને એનાથી વધારે વાતો આ વખતે થોડીક અપડેટેડ લેવી છે તમારી જોડે જાણકારી કે કેવું રહ્યું આખું વર્ષ ગયા વિસર્જનથી આજ વિસર્જન સુધીનું. ગયા વિસર્જન પછી અત્યારે ગણેશ મંડળો વધ્યા હતા અને જે આગમનનું અત્યારે વધારે ક્રેઝ રહ્યો હતો અને ગામજનો, ગોધરા પ્રજા તો ખરી પણ આજુબાજુ વિસ્તારમાંથી બી આગમન જોવા માટે ઘણા માણસો આવતા હતા અને સારું એવું આગમન કર્યું. ખૂબ જ સરસ કર્યું. આ વખતે એક વિશેષ વસ્તુ એ જોવા મળી કે મોટાભાગના ગણેશ મંડળોએ તમને આગ્રહ કર્યો હતો કે તમે ત્યાં જાઓ અને દર્શન કરો. તો એ જે પ્રેમ મળી રહ્યો છે યુવાનોનો ખાસ, અને તમારી સાથે જે નવી જનરેશન કનેક્ટ થઈ રહી છે, એ કેવું લાગે છે તમને? ના, અત્યારની જે નવી પેઢી છે આપણી, અને એમને એક માર્ગદર્શન મળે છે અને આપણી હિન્દુ સંસ્કૃતિનું બી જ્ઞાન મળે છે અને લોકોને મંડળોમાં જઈને જે આરતી કરીએ છીએ, જે પ્રેમભાવ આપે છે મંડળો, અને ખૂબ સારી રીતે આપે છે. અને એમને જે ડેકોરેશન કર્યું છે એ ખૂબ જ સરસ કરેલું હતું, સરસ કર્યું છે. બધે અમે ગયા, આરતી કરવા ગયા કે આગમનમાં ગયા, પણ સારા એવી નવયુવાનો જોડાય છે અને આપણી હિન્દુ સંસ્કૃતિ માટે એક ગર્વની વાત છે કે આપણી હિન્દુ સંસ્કૃતિ જે દુર્લભ થાય ના, એ માટે આ જે પ્રયાસ ગણપતિ વિસર્જન છે કે ગણપતિ આગમન છે કે ગણપતિ આરતીનું છે, ખૂબ જ સરસ છે. યસ, ગણેશ વિસર્જન તો આજે વિશ્વ કક્ષાએ લોકો જોતા હોય છે અને ખાસ કરીને બહુ બધા લોકોની નજર હોય છે, આખા ગુજરાતની નજર હોય છે. પણ હવેથી પાછલા લગભગ 3-4 વર્ષની અંદર આપણે એક વસ્તુ જોઈ હશે કે આગમનમાં પણ બહુ જ લોકોનો ઉત્સાહ હોય છે અને આખા ગુજરાતની અંદર આપણા ગોધરાનું આગમન અને એના વિડીયો વાયરલ થતા હોય, લોકો જોતા હોય અને એને એપ્રિશિએટ કરતા હોય. તો આ ગોધરા માટે એક અલગ ઓળખ બની રહી છે એ દિશામાં એવું લાગી રહ્યું છે તમને? 100%. હું નીરવભાઈ કહીશ કે અત્યારે જે આપણી ગોધરાની જે નામના ખરાબ હતી, પણ અત્યારે એ ધીરે ધીરે આગળ સારી રીતે નામના કરી રહ્યું છે ગોધરા. અને ખાસ ગણેશ મંડળોએ જે ઉત્સાહથી ગણેશ વિસર્જનનું કે આગમન કરે છે, એનાથી નવી પેઢીને ખૂબ જ સરસ એક જ્ઞાન મળે છે હિન્દુ સંસ્કૃતિ. વિશેષ તમે વ્યાપારી સેલની અંદર કામ કરો છો, ભારતીય જનતા પાર્ટીની અંદર જવાબદારીમાં પણ છો, અને વ્યાપારી સેલ તરીકે એટલે જોવા જઈએ તો વ્યાપાર જગત સાથે આપ વર્ષોથી જોડાયેલા છો, એટલા માટે આપણે એમાં બહુ સરસ નામના મેળવી છે. તો હું અગર અલગ રીતે જોઉં તો જ્યારે બી ઉત્સવ થતા હોય કોઈ સિટીમાં કે કોઈ સ્ટેટમાં કે કોઈ કન્ટ્રીમાં, તો એના લીધે ઇકોનોમી પર બહુ અસર પડતી હોય અને એનો ફાયદો મળતો હોય. તમે કીધું જેમ કે આસપાસના ગામમાંથી પણ લોકો અહીંયા આવતા હોય છે જોવા માટે. તો આ એક આપણી જે ગોધરાની ઇકોનોમી છે એમાં કેટલો મોટો ફાયદો કરાવતું હોય છે. આમાં શું છે કે હું એક આગમનમાં ગયો હતો, ત્યાંથી દાહોદથી 2 વાન ભરીને આવ્યા હતા. અચ્છા. અને કે અમે ખાસ આગમન જોવા આવ્યા છે. અને એ લોકોએ અગર આવે છે આપણી ગોધરામાં તો કશું આપણા વેપાર જગતમાં બી એવું સારું પ્રોત્સાહન મળે છે અને ગોધરાને રોજીરોટી મળે છે. એના હિસાબે આ મંડળો જે સારી રીતે ગણપતિનું આગમન કરે છે, એનાથી આપણી ઇકોનોમીને ઘણો ફાયદો બૂસ્ટ મળે છે. એટલે ઘણા લોકો એવું કહે છે, એટલે ઇન જનરલી 2 અલગ અલગ વિચારધારાના લોકો હોય છે. એક વિચારધારા એમ કહે છે કે બેસ્ટમાં બેસ્ટ થવું જોઈએ, ઉત્સવમાં કોઈ કચાશ ના રહેવી જોઈએ, આગમન એટલું ભવ્ય હોવું જોઈએ કે જે કોઈ ના જોયું હોય. એક વર્ગ એવો પણ હોય છે કે જે એમ કહે છે કે યાર આ બધા ખોટા ખર્ચા કરવાની ક્યાં જરૂર છે. તો એ બંને જે દ્રષ્ટિકોણ છે એમાં આપે જે કીધું કે ઇકોનોમીમાં એનો ફાયદો થાય, ઘણો ફાયદો થાય છે. તો એ સકારાત્મક રીતે સારું કહેવાય. મારા દ્રષ્ટિએ
આજુબાજુના ગામના લોકો કે પ્રજા દાહોદથી, બાલાસિનોરથી, શેરાથી, બધેથી આગમન અને ગણેશ મંડળોને જે થીમ બનાવે છે એ જોવા માટે ઘણા લોકો આવે છે. એનાથી આપણી ઇકોનોમી ગોધરાની વધે છે. હવે હું એમ જ કહીશ કે આપણે આ ખર્ચો કંઈ ખોટો નથી. રોજગારી તો કોકને કોકને મળે છે. ખોટો નથી, રોજગારી મળે છે. તમે જુઓ રાત્રે 2-2 વાગ્યા સુધી ગણેશના દર્શન કરવા માટે, જે બાપાના દર્શન કરવા માટે લોકો ભીડ લગાવે છે. તો સમજી લો કે કોઈ પાનના ગલ્લા છે, પાણી છે, નાસ્તા પાણી છે, એટલે કોઈ બી આવશે એટલે 100 રૂપિયા આપી જ જવાનું છે. ખાલી હાથે તો જવાનું નથી. અને ગોધરાની પ્રજા નીકળે છે તો અમુક તો અત્યારે એવું ટ્રેન્ડ થઈ ગયું છે કે હું જોઉં છું કે આપણે ગણેશ દર્શન કરવા જવાના છે તો આપણી જેટલી બી ગોધરાની હોટલો છે એમાં જમીને પછી એ લોકો દર્શને જાય છે. તો એ પણ એક બૂસ્ટ મળે છે. ઘણું બૂસ્ટ મળે છે નીરવભાઈ. એનાથી આપણી ગોધરાની રોનક બી વધે છે અને બહુ સરસ છે. આજે બી અધિકારીઓ અમે જોયા વિસર્જનમાં અને એટલો પ્રોત્સાહન આપી રહેલા બિચારાઓ કે જેની મેં દાહોદ એસપી જોડે બી વાત કરી. એ બી બિચારા સારી રીતે, જેટલા બી આપણા અધિકારી આઈજી સાહેબ છે, નવા એસપી આવ્યા છે, બધાઓએ સાથ સહકાર સારો આપતા હતા અને પ્રજા સારી રીતે જોડાઈ હતી વિસર્જનમાં અને બહુ હલ્લા ઉલ્લાસ સાથે આ લોકો વિસર્જન આપણા મંડળવાળા કરે છે. એટલે એક રીતે એવું કદાચ કહી શકાય કે આપણે અલગ અલગ રાજ્યના અલગ અલગ વિસ્તારમાં, જેમ કે અમદાવાદમાં જો આવો તો કાંકરિયા કાર્નિવલ થતું હોય, પછી રથયાત્રા થતી હોય, પછી ઘણા બધા મહોત્સવ થતા હોય, એનું આયોજન થતું, સરકારી પણ થતું હોય ને સહકારી, મતલબ લોકો ભેગા થઈને બી કરતા હોય. એવી રીતે ગોધરામાં હવે આવનારા સમયમાં એ આ જે આગમન છે એ અને વિસર્જન, આ બંને એક ઉત્સવની જેમ કરવું જોઈએ. કરેક્ટ. અને આપણા ગામવાળા બી, આપણા ગોધરા શહેરની પ્રજા બી એને ઉત્સાહ તરીકે જ ઉજવે છે અને બધા માન સન્માનથી લોકો આવે છે અને ખુલ્લા દિલે મંડળોને ફાળો બી આપે છે. આજે તમે વિચાર કરી લો કે આગમનની અંદર 10 લાખ રૂપિયા ખર્ચો થાય છે. હવે એક પર્ટિક્યુલર કોઈ માણસ તો પૈસા ખર્ચી નથી શકવાનો એટલે ફાળો જ ઉઘરાવે છે અને ફાળો ઉઘરાવે છે ને લોકો દિલથી આપે છે કારણ કે એમને કશું નવીનતા મળે છે ગોધરાની અંદર. તો આ જે ફાળો ઉઘરાવવાની પ્રોસેસ છે, જેમ કે યુવાનો માની લો કે 20, 25, 50 છોકરાઓનું એક ગ્રુપ બન્યું, એ ગ્રુપ બનીને એ લોકો ફાળો ઉઘરાવવા માટેની વ્યવસ્થા કરી, તો આ એ લોકો માટે એક લર્નિંગ પ્રોસેસ હોય છે. મતલબ એ લોકોના જીવનમાં એ કેટલું શીખવા મળતું એ લોકોને? એમને એકચ્યુઅલી શું છે કે આ ફાળો ઉઘરાવવા નીકળે ને તો એમનું જે ડેવલપ છે રિલેશન એ મેન્ટેન થાય છે. મેન્ટેન થવાથી શું થાય છે કે આપણે સમજી લો કે એક નાની સોસાયટી હોય, સોસાયટી ઘર દીઠ એ લોકો ફાળો ઉઘરાવે. ફાળો ઉઘરાવે એટલે આજના યંગ પેઢી તો આપણે બાજુમાં કોણ રહે છે એમને ખબર નથી હોતી, પણ આ મંડળો ભેગા થાય તો મંડળની અંદર રાત્રે નાસ્તા પાણી બી મંડળ દ્વારા કરવામાં આવે છે. છોકરાઓ બધા ભેગા થાય છે. અમુક જગ્યાએ તો સુંદરકાંડ થાય છે, અમુક જગ્યાએ તો સારા એવા ભજનો બી કરે છે. એનાથી બહુ સારું અવેરનેસ આપણા સમાજ માટે ને આપણા ગોધરા માટે ખૂબ જ સરસ થાય છે સાહેબ. એક યુનિટી પણ ડેવલપ થાય છે. હા, યુનિટી બી સારી ડેવલપ થાય છે. આજે બાજુવાળા ઘર જોડે આપણે કશું બી મન દુઃખ હોય તે છતાંય ગણપતિમાં બધા એક સાથે ઉભા રહે છે. આજે બી તમે વિસર્જનમાં જાઓ તો મુસ્લિમ પ્રજા બી આપણને ખૂબ જ સપોર્ટ કર્યો છે. ઓરા કોમ્યુનિટી પણ ઓરા કોમ્યુનિટી અને આગમનનું જ્યારે વિસર્જનમાં આગમન થાય છે ત્યારે એ લોકોએ આપણને ફૂલ જોડે પાણી બધું સારી એવી વ્યવસ્થા સેવા આપે છે. તમે વેપારી જગત સાથે જોડાયેલા છો, બહુ બધા લોકો યુવાનો, ખાસ કરીને સિંધી સમાજના યુવાનો, અને આ બધા આયોજનમાં મોટાભાગે આ વખતે જોવા મળ્યું કે બહુ જ ભવ્ય આયોજન, અને ખાસ કરીને સિંધી સમાજના ઘણા બધા મિત્રોએ અને યુવાનોએ બહુ મોટા આયોજન કર્યા. તો એ લોકો જ્યારે તમારી જોડે આવતા હોય, એ લોકો કંઈ અપેક્ષા રાખતા હોય તો કેવી રીતે એ લોકો તમારી સાથે કનેક્ટ થતા હોય છે? અપેક્ષા એવું હોય છે, એ લોકોની એવી કોઈ ડિમાન્ડ નથી હોતી અને મને સ્વેચ્છાએ મારે ફાળો આપવાનો છે તો સ્વેચ્છાએ આપું છું. અને એ લોકો એટલા ઉત્સાહ હોય ને તો આપણે ના કહેવાની ફરજ જ ના પડે, કારણ કે એટલા ઉત્સાહમાં આખી ટીમ આવે છે અને આપણને એટલો પ્રેમ આપે ને કે સાહેબ આપણે
કોઈ બી માણસ હશે ને, નાનામાં નાનો માણસ બી એની કેપેસિટી પ્રમાણે ફાળો આપે સાહેબ. બરાબર છે. કઈ વિશેષતા જોવા મળી આ વખતે, ખાસ કરીને આગમનમાં અને વિસર્જનમાં, જે તમે નજીકથી જોઈ હોય ને તમને એવું લાગ્યું હોય કે આ અત્યાર સુધીની દરેક વ્યવસ્થાઓ કરતાં અથવા અત્યાર સુધીના આગમન અને વિસર્જનમાં કંઈક અલગ જોવા મળ્યું, એવા કોઈ એક બે ઉદાહરણ તમે આપી શકો? આગમનમાં અત્યારે શ્રીમંત ગ્રુપ જે હતું એમણે ગંગામાં આરતી બી કરાવી હતી, અને કરારો કરીને કોઈ એક થીમ હતી એમની, એ બી એ લોકોએ ડેવલપ કરેલી, જેને આપણી ગોધરાની જનતા, આજુબાજુની પ્રજા ખૂબ સારી રીતે બહુ વાયરલ થયા. કંતારા થીમ હતી સાહેબ, બહુ સારી હતી અને ખૂબ જ સરસ. અને અત્યારે આપણા ગોધરાના જ તમે ઢોલવાળા છે, એમની એટલી મોટી ટીમ છે સાહેબ, એટલે આપણે જોતા જ રહી જઈએ કે આ આટલું બધું જોરદાર વગાડે છે. એ આયોજન પણ બહુ હમણાં સ્ટાર્ટ થયેલું છે, એવું નતું કે બહુ જૂનું. ના સાહેબ, આ ગયા વર્ષથી જ નીરવભાઈ શરૂ થયું છે. તો એમને બી આપણા એવું એક જણાએ સ્ટાર્ટ કરેલું, 2 મંડળો બન્યા છે ઢોલનું, અને એક સાથે 25-25, 30-30 જણ હોય છે. અને સાહેબ જે વગાડે ને, આપણે કંઈ બહાર જવાની જરૂર નહીં, આપણા ગોધરામાં જ આ લોકો ડેવલપ થઈ રહ્યા છે. વિસર્જનમાં સરકારી બધા અધિકારીઓ આજુબાજુમાંથી પણ જિલ્લાના મોટા આવે છે. એ લોકોની કામગીરીને તમે જ્યારે નજીકથી જોતા હો છો, કારણ કે તમે તો ઘણા બધા આયોજનમાં નજીકથી એ લોકો સાથે મિટિંગમાં હો છો, એ લોકોના જ્યારે પહેલી મિટિંગ થાય ત્યાંથી લઈને છેલ્લી મિટિંગ સુધી તમે જોડાયેલા હો છો, તો એ લોકોનો જે દૃષ્ટિકોણ છે ખાસ કરીને ગોધરાના વિસર્જનને લઈને, આગમનને લઈને, એ કેવો હોય છે સાહેબ? હું અત્યારે બી આગમનમાં બી ગયો, ત્યાં પોલીસ બંદોબસ્ત જે હોય છે, અને એ લોકો એવું નથી કહેતા કે જલ્દી જાઓ કે સાઈડ પર ઉભા રહો, ડિસ્ટર્બ કશું નહીં. આગમનમાં બી એટલો સાથ સહકાર આપ્યો. વિસર્જનની અંદર બી અત્યારે હું દાહોદ એસપી જાડેજા સાહેબને મળ્યો, હસતા હસતા કે શાંતિથી તમે અને વિસર્જન કરો, કોઈ ઉતાવળ કરવાની જરૂર નહીં, અમને રાત્રે 12 વાગે કે 2 વાગે અમે તમારી સેવામાં ઊભા છીએ. તો આ એક ચેન્જ આવ્યો એવું લાગે છે હમણાં ઘણા સમયથી સાહેબ. પહેલા શું હતું કે તમે પોલન બજાર જતા રહો, વચ્ચે એકવાર બનાવ બનેલો, પથ્થરમારો બી થયો હતો, અને પોલીસ જે ધક્કા મારીને વિસર્જનનું એમને ટાઈમ સાચવવા માટે. પણ અત્યારે આજની પરિસ્થિતિ મેં જોઈ સાહેબ, બધા સપોર્ટિવ કરે કે શાંતિથી તમે એન્જોય કરો વિસર્જનમાં. ખાસ કરીને છેલ્લે હું એવું પૂછવા માંગુ છું કે વેપારી લાઈનથી આપ જોડાયેલા છો, વર્ષોથી એક બહુ જ મોટી બ્રાન્ડ પ્રેસિડેન્ટ આપે બનાવી છે, અને વિશ્વની સૌથી મોટી મોટર વ્હીકલ કંપની હુન્ડાઈ સાથે પણ આપ એનું હુન્ડાઈ, ટાટા બધા જ કામ સંભાળી રહ્યા છો. ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી ખાસ હવે આવનારા 5 વર્ષ કેવી રીતે જોઈ રહ્યા છો તમે સાહેબ? મને એવું લાગે છે કે પહેલાં પેટ્રોલ ને ડીઝલનું ડિમાન્ડ હતી, પછી અત્યારે સીએનજીની ડિમાન્ડ થઈ, હવે ઇલેક્ટ્રિક વ્હીકલની ડિમાન્ડ વધતી જાય છે. પણ હજુ બી સરકાર જે સબસિડી આપે છે, એ સબસિડીનો બી લાભ આપણા ગ્રાહકો ઘણા લઈ રહ્યા છે. અત્યારે હજુ નવું છે, એટલે આપણી પાસે ચાર્જિંગ સ્ટેશનો ઓછા છે, અને ટાટા કંપની અત્યારે ભરૂચની બાજુમાં 20 મિનિટની અંદર તમારું 400 કિલોમીટર ચાલે એટલી બેટરીનું ચાર્જિંગ સ્ટેશનો બી ખોલ્યા છે. મને લાગે છે નીરવભાઈ કે આ ચાર્જિંગ સ્ટેશનો જેમ જેમ વધતા જશે, જે રીતે સમજી લો કે અત્યારે ઇનઓર્બિટ મોલમાં તમે પાર્કિંગમાં જતા રહો ત્યાં બી ચાર્જિંગ છે, અત્યારે પેટ્રોલ પંપ પર બી ચાર્જિંગો આવી રહ્યા છે, શોરૂમ પર બી ચાર્જિંગો આવી રહ્યા છે. શોરૂમની અંદર તો ફ્રી તમને ચાર્જિંગ કરવા આપે છે, કોઈ પૈસા નથી લેતા. હમણાં અત્યારે ટાટાની અંદર બી જતા રહો કે હુન્ડાઈમાં જતા રહો, તમને ફ્રી ચાર્જિંગ કરી આપે છે. એ ચાર્જિંગ પોઈન્ટ છે, કારણ કે આજે અગર માની લો કોઈ ઇલેક્ટ્રિક વ્હીકલ લે તો એના માટેનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, ચાર્જિંગ સ્ટેશનથી લઈને એનું પ્રમાણ કદાચ ઓછું છે. જેમ શરૂમાં સીએનજી આવ્યું તો સીએનજી મને યાદ છે કે ગોધરામાં સીએનજી ગાડીઓ લેવાવાળીની સંખ્યા હતી, પણ ગોધરામાં સીએનજીના પંપ નતા. બિલકુલ સિંગલ એ જે સિચ્યુએશન હતી લગભગ 5-7 વર્ષ સુધી તો ગોધરાએ ફેસ કરી. પછી એક ઓનલાઈન પંપ ના હોય એટલે આપણા
સમીરભાઈએ ગેસનો પંપ લાવ્યા. પછી ધીરે ધીરે ઓનલાઈન પંપ આવ્યો. તો આમ કરતા કરતા હવે સીએનજી ધારકોને એ બધી કોઈ તકલીફ નથી. પહેલા તો સીએનજી ગ્રાહકો ગાડી લેતા હતા ને નીરવભાઈ, તો એમને થોડું કન્ફ્યુઝન રહેતું હતું. અને કે અત્યારે સીએનજી ગોધરાની અંદર ખાલી એક જ પેટ્રોલ પંપ છે, સ્ટેશન છે. પછી સરકારે આનામાં સારો એવો ડેવલપ કર્યો અને પંપે ઓનલાઈન સીએનજી આપ્યા. એટલે અત્યારે સીએનજી ગાડીનું વેચાણ ખૂબ જ સરસ છે. એ જ રીતે ઇલેક્ટ્રિકમાં પણ આવનારા સમયમાં મને એટલું ખબર છે કે અત્યારે પ્રેસિડેન્ટ ટ્રાવેલ્સની અંદર ગોધરાથી બરોડા 100 રૂપિયામાં જાય અને 100 રૂપિયામાં આવે જતા હતા. અને ઘરેથી રિક્ષામાં જાય, બરોડા ખરીદી કરવા જાય રિક્ષામાં જાય, તો એમને ઓલમોસ્ટ એક માણસ સિંગલ જાય તો અલગ વસ્તુ છે. જો ઘરના 5 મેમ્બરો જાય તો એમને સીએનજી કાર લઈને બરોડા જાય, 500 રૂપિયાની અંદર એ ગોધરા ખરીદી કરીને 5 જણ આવી જાય. અને હું ધન્યવાદ કરીશ આનંદીબેનનો કે જેમણે ટોલ ચાર્જ ફ્રી કર્યું છે. એમના માટે હું ખૂબ એમને બહુ સારું છેલ્લે મુખ્યમંત્રી હતા ત્યારે સારું કરીને ગયા. અત્યારે લોકો સીએનજી પાછળ હવે શું છે કે તમે ઘરેથી નીકળો, રિક્ષામાં જાઓ, સામાનો લાવો, પણ હવે શું છે કે ઘરેથી જ બેસીને જમવાનું સાથે, નાસ્તો સાથે, એક ફેમિલી નાની ટ્રીપ થઈ જાય, પરચેસ કરવા જાય બરોડા કે કશું બી જાય, તો એક સારી એવી વ્યવસ્થા થઈ છે. હવે ઇલેક્ટ્રિક બી કાર આવશે ને તો એનાથી બી સસ્તી પડશે. અને અત્યારે મોદી સાહેબે 15 ઓગસ્ટે લાલ કિલ્લાથી જાહેરાત કરેલી કે હું દિવાળીમાં ગિફ્ટ આપીશ જીએસટી માટે. લોકો હવે રાહ જોઈને બેઠા છે કે શેમાં અમને રાહત મળશે. તમને શું લાગે છે, શું હશે એમાં અંદાજે જેવી રીતે? હા, અને અંદાજે મારા હિસાબે જે નાની કાર છે એમાં 28% જે જીએસટી છે મારા હિસાબથી એમાં ઓછું થશે, વધારે ઓછું કરશે, જીએસટી ઓછું કરશે. અને બીજી જે ખાધા ખોરાકીની વસ્તુ છે યા રોજિંદી જે વસ્તુ માણસોને જરૂર છે એમાં બી માનનીય વડાપ્રધાન શ્રી ઓછું કરશે, મને એવું લાગે છે. છેલ્લે એક વસ્તુ મારે બી જાણવી છે તમારી સાથે કે આવનારા સમયમાં પ્રેસિડેન્ટ ગ્રુપ અત્યારે જેટલી સ્પીડમાં એક્સપાન્ડ થયું અને એ જે જર્ની છે બહુ ઇન્સ્પિરેશનલ છે. ક્યારેક એના માટે પણ તમારી જાણકારી તમારી જોડેથી માહિતી લઈશું. પણ જે પ્રેસિડેન્ટ ગ્રુપ છે એ આવનારા સમયમાં એવી કઈ વસ્તુ કરી રહી છે ગોધરામાં કે જે કદાચ ગોધરા માટે આશીર્વાદ સ્વરૂપ થશે? મેં તો શરૂઆત એક બસથી કરેલી પ્રેસિડેન્ટ ટ્રાવેલ્સની, અને માતા રાનીના આશીર્વાદથી ધીરે ધીરે ટ્રાવેલ્સ પછી પેટ્રોલ પંપ આવ્યું, પેટ્રોલ પંપ પછી હુન્ડાઈનું શોરૂમ આવ્યું. હુન્ડાઈના શોરૂમ અત્યારે તમે આખા પંચમહાલ, મહીસાગર ને દાહોદ જિલ્લામાં છે. પછી મેં ટાટાનું એક્સપાન્ડ કર્યું. ટાટાની અંદર બી દાહોદ, અને અત્યારે દાહોદ મારું મોટું શોરૂમ બની રહ્યું છે ટાટાનું. ત્યાં મને અલગથી ડીલરશીપ આલી. હવે શું થાય છે કે જિલ્લાઓ અલગ થાય છે ને તો ડીલરશીપ હવે ઇન્ડિવિજ્યુઅલ અલગ કરે છે. હાલોલ અત્યારે મેં શોરૂમ બનાવ્યું, ત્યાં બી મને કોડ અલગ આપ્યો હુન્ડાઈએ. દાહોદ અત્યારે આપ્યો. તો સેમ અહીંયા જે સ્ટ્રક્ચર છે એ રીતે સેમ અમારે એ જ બનાવવું પડે. અને એના નિયમ હોય કંપનીના, એ પ્રમાણે અમારે એ સ્ટ્રક્ચર બનાવી આપવું પડે. અને એ પ્રમાણે મને ટાર્ગેટ આપવામાં આવે, એ ટાર્ગેટ અમારે ફૂલફિલ કરવું પડે. કેટલા લોકો એવા છે જે પ્રેસિડેન્ટ ગ્રુપ સાથે જોડાયેલા છે ને રોજગારી મેળવી રહ્યા છે? અત્યારે હુન્ડાઈની અંદર મારી પાસે 450 માણસ છે. લક્ઝુરાની અંદર મારી પાસે, લક્ઝુરા હોટલની અંદર મારી પાસે 80 થી 120 માણસ છે બધા થઈને. ટાટાની અંદર 300 માણસ છે, પેટ્રોલ પંપની અંદર 50 માણસ છે, ટ્રાવેલ્સની અંદર 50 માણસ છે. ઓલમોસ્ટ 1000-800 જેવા માણસોને રોજીરોટી મળે છે. આપી નથી રહ્યા, એ તો કુદરત આપી રહી છે, માતા રાની, અમારું કશું નથી. ના, તમે 1000થી વધારે, એટલે સુરેશભાઈની વાત કરું તો સુરેશભાઈ લગભગ 1000થી વધારે લોકોને જો રોજગારી આપતા હોય તો એ ભગવાનના આશીર્વાદ અને બધા લોકોની દુઆ એમની સાથે રહેવાની જ છે. જી. આ હતા આપણી સાથે સુરેશભાઈ, અને ખાસ કરીને ઘણી બધી એવી વાતો એમને આપણી સાથે શેર કરી. ગોધરાની અંદર ઉદ્યોગ જગતમાં ટોચનું નામ ગણાય, અને આવનારા સમયમાં ગોધરા માટે ખાસ કરીને સમગ્ર ગુજરાતમાં ગોધરા
ટોચ કક્ષાએ રહે, જેમ એ પોતે ઉદ્યોગ જગતમાં ગોધરામાં ટોચના સ્થાને છે, એ જ રીતે ગોધરાને પણ ટોચના સ્થાને લાવવા માટે નવા આયામ શરૂ કરે એવી શુભકામના સાથે થેન્ક યુ. અને અંતે અને કંઈ કહેવા માંગતા હોય તો? હું ગોધરાની જનતાને જય ગણેશ કહીશ અને ખૂબ ખૂબ આભાર માનીશ કે મને આટલો પ્રેમ આપ્યો છે. થેન્ક યુ સો મચ. જી, ખૂબ જય ખૂબ માતાજી.